નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતનું એસઆરઆઈ ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડી ગયું છે। તો આ ડ્રાફ્ટ લિસ્ટ આપણા મોબાઈલ દ્વારા કઈ રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી આપીશ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી, જેથી વધુને વધુ લોકો પોતાનું ડ્રાફ્ટ લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકે। તો આ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। કે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈને લખવાનું છે વોટર ECI। જેવું તમે વોટર ECI લખશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક નીચે લિંક જોવા મળશે। તે વેબસાઇટ ખોલી લેવાની છે અને આ વેબસાઇટની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને કોમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ। તો તમે ત્યાં જઈને પણ આ લિંક ખોલી શકશો। તો તમારે તે લિંક પહેલાં ખોલી લેવાની છે। જેવી રીતે લિંક તમે ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણે જે વોટર્સ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ આપણે વોટર ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણે અત્યારે નવું ઇલેક્ટ્રોલ ડાઉનલોડ કરવા એટલે કે એસઆરઆઈ યાદીની ડાઉનલોડ કરવા માટે અહીં લખેલું છે કે ડાઉનલોડ ઇલેક્ટ્રોલ PDF, તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં આપણને લખેલું હશે કે ઇલેક્ટ્રોલ રોલ અને નીચે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે। તો આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। જેવું જ આપણે ગુજરાત સિલેક્ટ કરશું એટલે આપણને અહીં 2026 લખેલું આવશે અને અહીં ઇલેક્ટ્રોલ રોલ ડાઉનલોડ અને નીચે લખેલું આવશે કે ડ્રાફ્ટ લિસ્ટ 2026 ડાઉનલોડ। તો આપણે આના પર ક્લિક કરી દેવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં આપણું જે પણ જિલ્લો હશે તે જિલ્લો સિલેક્ટ કરવાનું ઓપ્શન આવી જશે। તો આપણે આપણો જિલ્લો અહીં સિલેક્ટ કરી લેવાનો છે। જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીં આપણને એસેમ્બલીનું સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે છે, એટલે કે આપણી જે પણ વિધાનસભા લાગતી હોય તે વિધાનસભા તમારે સિલેક્ટ કરી લેવાની છે। જેવી રીતે વિધાનસભા સિલેક્ટ કરશો એટલે તમારા વિધાનસભામાં જેટલા પણ વિસ્તારના ડ્રાફ્ટ લિસ્ટ હશે તે તમામ વિસ્તાર જોવા મળશે અને અહીંથી તમારે તમારો વિસ્તાર જોઈ લેવાનો છે। અને આપણે આગળ કરશું એટલે આગળના પણ વિસ્તારના નામો આવી જશે। આવી રીતે આગળ કરી અને અલગ અલગ રીતે તમે તમારા વિસ્તારના નામ શોધી શકો છો। અને અહીં આપણે જોઈ શકાય છે કે 271 સુધીના ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને અહીં પાર્ટ નંબર અને પાર્ટી નેમ લખેલું છે, એટલે કે આપણા જે પણ પાર્ટમાં રહેતા હોય તે પાર્ટનું આપણે આ ડ્રાફ્ટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું થશે। તો હવે આપણે આગળ જોઈએ કે આપણો પાર્ટ નંબર કયો છે તે આપણે કઈ રીતે જાણવું। તો તે જાણવા માટે સૌપ્રથમ તો તમારે એક વખત બ્રેક લેવાનું છે। જેવું બ્રેક લેશો એટલે તમારા મોબાઈલમાં અહીં સર્ચ યોર નેમ અને વોટર લિસ્ટ લખેલું છે, ત્યાં જઈને તમારું જે પાર્ટ નંબર હશે તે જાણી શકશો। તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં તો પહેલાં ચૂંટણી કાર્ડ નંબર નાખવાનું પહેલાં ખાનામાં ઓપ્શન આવી જશે, ત્યાં આપણો ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે। અહીં આપણું રાજ્ય સિલેક્ટ કરી દેવાનું છે બીજા ખાનામાં। ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કર્યા બાદ અહીં જે કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે। ત્યારબાદ તે વિગત નાખ્યા બાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। જેવું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમે આગળ વધશો એટલે અહીં તમને પાર્ટ લખેલું હશે અને તમારો પાર્ટ નંબર લખેલો હશે। તો તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે તમારો પાર્ટ નંબર જાણી શકશો અને તમારો પાર્ટ નંબર જાણ્યા બાદ તમારે પાછું જે પેજમાં હતા તે પેજમાં વયું જવાનું છે। ત્યારબાદ આપણે આપણો પાર્ટ નંબર જાણ્યા બાદ આપણે અહીં જોઈ લેવાનું છે કે આપણો પાર્ટ નંબર કયો છે। મેં આગળ જોયું તેમાં 227 નંબરનો પાર્ટ નંબર હતો, તો હું અહીં આગળ કરી અને 227 નંબરનો પાર્ટ નંબર ગોતી લઈશ। ત્યારબાદ તે પાર્ટ નંબર ગોત્યા બાદ તે પાર્ટ નંબરને અહીં સિલેક્ટ કરવાનું છે। અને જો તમે તમામ ડ્રાફ્ટ યાદી ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરીને તમામ ડ્રાફ્ટ યાદી ડાઉનલોડ કરી શકો છો। પરંતુ જો તમે તમારા પાર્ટનું એટલે કે તમારા વિસ્તારનું ડ્રાફ્ટ લિસ્ટ ડાઉનલોડ કરતા હોય તો તે પાર્ટ નંબર તમારે જોઈ અને તે સિલેક્ટ કરી લેવાનો છે। પાર્ટ નંબર સિલેક્ટ કર્યા બાદ જે આ કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે અને ડાઉનલોડનો ઓપ્શન ક્લિક કરી અને ડાઉનલોડ કરી દેવાનું છે। તો સૌપ્રથમ આ ખાનામાં નાખી દેવાનો છે આ કોડ। ત્યારબાદ જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે।
ત્યારબાદ થોડીક વાર લોડિંગ લીધા બાદ આપણે અહીં ડાઉનલોડમાં જવાનું છે. ડાઉનલોડમાં જશું એટલે આપણું ડ્રાફ્ટ લિસ્ટ ડાઉનલોડ થયેલું હશે અને અહીં બતાવશે કે 2025નું ઇલેક્ટ્રોલિસ્ટ ડ્રાફ્ટ લિસ્ટ, એટલે આપણે તેને ઓપન કરી લેવાનું છે. જો તેને ઓપન કરશું એટલે આપણને અહીં લખેલું હશે કે 2025 ડ્રાફ્ટ લિસ્ટ અને અહીં તારીખ પણ લખેલી છે કે કઈ તારીખે બહાર પાડવામાં આવી છે અને કઈ તારીખે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો આ તમામ માહિતી તમે અહીંથી જોઈ શકશો છો. હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.